સુરતમાં મનપા સંચાલિત મલ્ટીપર્પઝ હોલની દુર્દશા સામે આવી છે। હા, હોલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। પ્રસંગને લઈ હોલ બુક કરાવનારા લોકોને હાલાકી પડી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હોલની દુર્દશા જોવા મળી। લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં હોલની પરિસ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી છે। તો કહી શકાય કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। તો લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં હોલ દયનીય હાલતમાં જોવા મળ્યો છે। સુરત મહાનગરપાલિકામાં પ્રજાની સુખાકારીને લઈને વિવિધ પ્રકલ્પો પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુવાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રકલ્પોની યોગ્ય જાળવણી થવી જોઈએ। જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। શહેરના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા સિંગણપોર મલ્ટીપર્પઝ સ્થાનિક નાગરિકો દ્વારા પોતાના પ્રસંગો લઈને આ મલ્ટીપર્પઝ હોલ બુક કરાવતા હોય છે, પરંતુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો, એક પ્રસંગને લઈને જે ભાઈએ આ મલ્ટીપર્પઝ હોલ બુક કરાયો છે, પરંતુ અત્યારે મલ્ટીપર્પઝ હોલમાં જે સાફ સફાઈ થવી જોઈએ, સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। પોતાના પ્રસંગને લઈને તેઓ ભાઈએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। સુરત મનપા દ્વારા આવા વિવિધ પ્રકલ્પો પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આવા પ્રકલ્પોની જે યોગ્ય જાળવણી થવી જોઈએ, જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા નગરસેવક નરેન્દ્ર પાંડવે પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। ઠેર ઠેર ગંદકીને લઈને મલ્ટીપર્પઝ હોલમાં ક્યાંક ને ક્યાંક ગંદકીના સામ્રાજ્યને લઈને અત્યારે મલ્ટીપર્પઝ હોલમાં એક ભાઈએ પ્રસંગને લઈને બુક કરાવ્યો છે, પરંતુ અત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ભાઈએ આ મલ્ટીપર્પઝ હોલ બુક કરાયો છે તેમની પ્રતિક્રિયા લઈએ છીએ। આપનું નામ? પિયુષભાઈ। પિયુષભાઈ, બુક કરાવ્યો છે આપે? हाँ, बुक कराવ્યું આજે બુકિંગ છે। કેવી સાફ સફાઈ? કોઈ બી સાફ સફાઈ નથી, એકદમ ખરાબ છે। તમે ચેક કરી લો, અહીંયા જો નીચે ચેક કરો। અને અહીંયા અમારો રિસેપ્શનનો પ્રોગ્રામ છે, આખો એકદમ ખરાબ છે। આને બી ધોયેલું નથી। અહીંયા બી ચેક કરો તમે, અહીં કોઈ સફાઈ કર્મી? કોઈ સફાઈ કર્મી નથી। હમણાં એ એમ કે છે કોન્ટ્રાક્ટ બેગુજ ઉપર છે અને કોઈ એ લોકો સફાઈ કરીને ચાય લાગ્યા છે। અહીંયા કોઈ વ્યક્તિ છે? અહીંયા વ્યક્તિ છે એક હાજરમાં, જે અહીંયાના જે સ્ટાફ છે એ સંભાળવાવાળા છે। બીજા કોઈ વ્યક્તિ અહીંયા કોઈ સફાઈ કર્મી કોઈ નથી। ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે મલ્ટીપર્પઝ હોલમાં જે ભાઈ પોતે ફરજ બજાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? मेरा नाम अंकित है। मैं ये सब नहीं करूँगा। ત્યારે આપ જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક કેમેરા સામે જે શબ્દ ઉચ્ચાર્યો નથી અને તેઓએ ચાલતી પકડી છે। સમગ્ર મલ્ટીપર્પઝ હોલ કોન્ટ્રાક્ટ ધોરણે આપવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ કેમેરા સામેથી બચી રહ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પ્રસંગને લઈને જે વ્યક્તિએ આ હોલ બુક કરાયો છે, પરંતુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સુરત મનપા દ્વારા લાખો કરોડો રૂપિયાનું આંધણ આવા વિવિધ પ્રકલ્પો પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ આખરે આ રૂપિયા ક્યાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। આપને જે ડ્રેનેજના ચેમ્બરના ઢાંકણ આપને બતાવી રહ્યા છે, ઠેર ઠેર ચેમ્બરના ઢાંકણો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આ એક ઢાંકણ જોવા મળી રહ્યું છે, અન્ય આગળ પણ આપને બીજું ઢાંકણ તૂટેલું જોવા મળશે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રજાની સુખાકારીને લઈને લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે। શાસકો દ્વારા આવા પ્રકલ્પો આવી રહી છે, પરંતુ આવા પ્રકલ્પોની જે યોગ્ય જાળવણી થવી જોઈએ એ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે, ત્યારે સુરત મનપા સામે જરૂર સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન આરિફ સામે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।